હું ને મારો કાકો બે સોમનાથ આવ્યા હતા. દર્શન થઈ ગયા છે. મોબાઈલ તો અંદર લઈ જવા ના દીધો. દરિયા કાંઠે જવા નથી દેતા છે. મારો કાકો એકલો પાણી પીવા આવ્યો. કીધું નહીં મને કે હાલ ભત્રીજા પાણી પાવ તને. મને કે હું બેગ લેવા જાઉં. બેગે અહીંયા મૂકવું પડ્યું, મોબાઈલે મૂકવો પડ્યો. કંઈ લઈને જવા ના દીધું. પાકીટ એક હતું પણ એમાં પૈસા નહોતા. એ રાખી લીધું તો હાલે જ. તો મોબાઈલ લઈ જવાની જરૂર હતી. જય સોમનાથ, જય સોમનાથ. તો હવે અમે મંદિરે આવી ગયા છીએ. દર્શન કરવા જઈએ છીએ કૃષ્ણ ભગવાનના. આ તાલાળાનું પુલ છે, ઓવરબ્રિજ. અને આપણે હવે જઈ રહ્યા છીએ ઘરે, કેમ કે હવે અમારે ખેતરે જવાનું છે ને માંડવીની ધાર દેવાની છે મારા કાકાની વાડીએ. અને તમને હવે વાડીએ જઈને બતાડું. આપણે વાડીએ આવ્યા હતા તો આ બધા બેઠા છે. હજી આ ભાઈ હાવ બેઠા છે નવીરા છીએ. ફોન જોઈ અહીંયા ઓપનર હાલે 2 જણા જ કામ કરે, બાકી બધા બેઠા છે. ના આપણી માંડવી છે અને આ આપણી વાડીનું ધ્યાન રાખવા વાળો માણસ છે. હું તો અહીંયા કુતરા મીંદરા વાળીએ હોય ધ્યાન રાખવામાં, એટલે છે ને કુતરા મીંદરાને લેવા પડે મારે. અમારા કાકુ કંઈક બતાવે છે. હજી દીધું તો ભગવાનનું કોણ સારું દીધું, નબળું તો છે નહીં. રેડી ગોડામાં ભર્યો છે. ભગવાનની દયાથી સારો એવો ભાવ આવી જાય તો દઈ દે. હા ભાઈ સોમનાથથી આવી ડાયરેક્ટ માંડવી હારવા માંડ્યા. કામે સરી ગયા છે. કપડાં જૂના નથી, નવા પહેરી. ના આ જીવાત ઊભી નથી થતી. ઓય આમ કામ કરો નહીં, મફત આપીએ કઈ રૂપિયા તમને. હું નહીં થાય તો મારો ભાઈ લઈ લેજો તમે રૂપિયા. આને ઉભો કરો કાકા, આ કામ નથી કરતા. આમ હોય હા કામ કરો. હા મૂલી છે આપડા. હા માંડવી નીકળ્યા. હા એક તો મારા વલ્લભ બાપા હવાના કામ કરતા હતા. હાલો આવું હાલો.
તો મિત્રો બધા કામ કરે છે અને હું અહીંયા બેઠો છું અને અમારા આઠાની મારા હાટાનું કામ કરે છે કેટીમાં જોઉં હું 2 કલાક ની મારા હાટાનું કામ કરે મિત્રો. હું માવો બાવો ખાઈને બેઠો જોઉં આમથી ને આમ મિત્રો. ઢેગલો સારો થઈ ગયો બચ્ચો ગુજનો. આ નિરન છે, કોઈને લેવી હોય તો 50,000 વેચવાની છે. જો મિત્રો અમાર ગોર બાપા સબલા ભર્યા. અમારો કાકો મસ્તી કરે કામ કરતો વલ્લભભાઈ જો આવ્યા ત્યાં માંડવી નાખવા. મિત્રો માવો ધાર દેવાઈ ગઈ છે. બ્લોગ અહીંયા પૂરો થાય છે. લાઈક કમેન્ટ શેર કરી રાખજો. હજી શરૂઆત કરી છે બ્લોગ ઉતારવાની. આપણે 2-3 બ્લોગ ઉતારીએ. બ્લોગ હજી પૂરો નહોતો થયો ભાઈ. હજી ધાર દેવાની બાકી હતી. મને લાગ્યું કે દેવાઈ ગઈ. આ હજી રાતના કામ કરે છે ને એમાં એવું છે કે વાડી આજ ભજીયાનો પ્રોગ્રામ છે એટલે બધાને રોકી દીધા છે. તો તમે બધા આવી જજો ભજીયા ખાવા. એડ્રેસ આપી દો મેસવાણ. ને અમારો કાકો જો આડો પડે છે, વ્લોગ ઉતારવા જ નથી દેતો. એને હું તકલીફ છે. હાલો માંડવી હારી થઈ ગઈ છે.